માંડવે આવે ને, માંડવે આવે દરવાજા આવે, ક્યાં કર પોંખે સાસુ વરરાજાને, હે પોંખે ક્યાં? દરવાજામાં જ પોંખે, બજારમાં. હવે આ તો મહારાજ લાલજી હાથમાં અને મહારાજને પોંખ્યા છે. પ્રથમ તો ધૂંસરી આમ ચારે બાજુ ફેરવે, પછી શું કરે એને કઈ મહારાજ લેતા આવે, સમજા? ધૂંસરી ફેરવી મહારાજ લઈ લીધી હોય ને, અમે તો કોઈ વધાવા વાળા. પછી મુસળ ફેરવી આમ ચારે બાજુ, તો મુસળ મહારાજ હાથમાં લઈ લીધું. મુસળ એટલે શું ખબર હે? હા બેલું મોટું તો નહીં હોય, પણ નાનું હશે, તમારે વિધિ માટે કઈ કરતા હશો. પછી રવૈયો ઈ ફેર્યો તો એ મહારાજ લઈ લીધો. પછી ત્રાક આવે છે ફેરવાની, એ મહારાજ લઈ લીધું. મહારાજ બધું જ લેતા રહ્યા હો. ચાર સડી ચારે બાજુ ફેંકી, તે પણ બધું મહારાજ સાર્થક કર્યું. કુમકુમની ગોળી ચારે બાજુ ફેંકી, પછી સંપુટ લાવ્યા. કઈક નારિયેલ હોય, શું હોય કઈક, એને પછી લાત મારીને ભાંગવાનું હોય, સમજ્યા કે નહીં? એ મહારાજ સંપુટે ભાંગ્યું. એમ વિવાહની બધી વિધિ કરી અને શ્રીજી મહારાજ લાલજીના લગ્ન કર્યા. એમાં સ્ત્રીઓ બધા મંગળ ગીતો ગાતા હતા. એ બધી સ્ત્રીઓ ઘણી બધી સરસ મજાના લગ્નના ગીતો ગાતી હતી. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, ગામ ગામથી આવેલા સંતો અને હરિભક્તોને પણ પકવાન જમાડ્યા હો. મહારાજે તુલસી વિવાહ કર્યો. 1862 શ્રીહરિ જયારે જેતલપુર આવ્યા ત્યારે ગામના પાટીદારો બધા નિર્વંશ હતા. એમણે તુલસી વિવાહ કરી અને શ્રીહરિના લાલજીને તુલસી પરણાવ્યા. કાલવાણીમાં પરણાવ્યા, પછી અહીંયા જેતપુરમાં પણ પરણાવ્યા. એમાં પણ સંતો બ્રાહ્મણોને જમાડ્યા. પછી શ્રીજી મહારાજ ત્યાંથી વેલાલ પધાર્યા છે. વેલાલમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી અને અદ્વૈતાનંદ સ્વામી, આ 5 સંતોને મહારાજ પરમહંસની દીક્ષા આપી. પરમહંસ હોય એટલે એમાં ચોટી ન રખાય, લાંગ ન વરાય ને એવું બધું હોય. એને કાંઈ નહીં હોય, બસ એમ જ ફરે, કાંઈ વસ્તુ નહીં રાખવાની. એવી મહારાજ પરમહંસ દીક્ષા આપી. પછી એના નામ પાડ્યા અને કીધું કે સનકાદિક અને સુખજીની જેવી રીતે એની રીત બતાવી. અને કહ્યું કે તમને કોઈ પૂછે કે કેવા પરમહંસ છો, તો મહારાજ કે તમારે એમ કહેવાનું કે અમે ભાગવત પરમહંસ છીએ. અને દામ અને વામથી દૂર લેવાનું, દ્રવ્ય અને સ્ત્રી એના થકી દૂર રહેવાનું. મૂર્તિ એને રાખવાની ન હોય, માનસી પૂજામાં ધ્યાન કરી લેવાનું, માનસ પૂજા કરી લેવાનું, બસ કાંઈ નહીં એટલે કાંઈ નહીં. 3 દેહ અને 3 અવસ્થા, 4 અંતઃકરણ, 5 ભૂત, 10 ઇન્દ્રિયો, 5 વિષય, 24 તત્વના દેવ વગેરે વગેરે 59 નામ કીધા બધા હો. એ બધા મહારાજ કે તમને અલગ રહેવાનું, બધેથી અલગ રહેવાનું, કોઈનો સંગ ન લાગે. આ બધું છે એના થકી જીવ જુદો છે અને તેજોમય છે, અતિ સૂક્ષ્મપણે હૃદયમાં રહેલો છે. અને જીવમાં ભગવાન રહેલા છે. અને એ ભગવાન વૃત્તિ દ્વારા દેખાય છે, તન્મય વૃત્તિ કરવાથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ 5 ભૂત છે. વાઘ, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થિત 5 કર્મેન્દ્રિયો. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, રસના ને ઘ્રાણ, એ 5 જ્ઞાનેન્દ્રિય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, એ 5 એની તન્માત્રા છે. શ્રોત્રના દેવ કોણ? દિગ્પાળ. સાંભળવા જેવું છે, યાદ તો રહેશે ને. શ્રોત્ર એટલે કાન, એના દેવતા કોણ? દિગ્પાળ. ત્વચા છે ચામડી, એના દેવતા વાયુ છે. નેત્રના દેવતા સૂર્ય છે. જીભના દેવતા વરુણ. નાસિકાના દેવતા અશ્વિની કુમાર. હાથના દેવતા ઇન્દ્ર. પાદના વિષ્ણુ. વાણીના અગ્નિ. શિષ્ણુના પ્રજાપતિ અને ગુદાના યમરાજા છે. આ બધું મહારાજ સંન્યાસી બનાવીને સમજાવ્યું હો. 4 અંતઃકરણમાં મનના દેવતા ચંદ્રમા, બુદ્ધિના દેવતા બ્રહ્મા, ચિત્તના વાસુદેવ અને અહંકારના રુદ્ર દેવતા છે. દેહમાં મુખ્ય પ્રાણ 10 છે. પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન. પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. પછી નાગ, કુર્મ, કુકલ,
કૃકલ, દેવદત્ત અને ધનંજય, આ 10 તો પ્રાણ છે આ શરીરમાં. આ બધું મહારાજ બતાવ્યું. 3 અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, પછી વાણીના ભેદ, પરા, પસંતી, મધ્યમાં, વૈખરી, વચનામૃતમાં આવે સારંગપુરના 6ઠામાં. એ બધી મહારાજ વાતો કરી. પછી શ્રી હરિ જ્યારે વેલાલથી જેતલપુર આવ્યા ત્યારે ગોવિંદ સ્વામી વગેરે 15 પરમહંસ બનાવ્યા. ત્યાંથી ચાલ્યા તે કારિયાણી આવ્યા, ત્યાં પણ પરમહંસ બનાવ્યા. અને વિષ્ણુ સહસ્ત્ર જોઈ અને નામ પાડ્યા પરમહંસોના. ત્યાંથી કુંડળ આવ્યા, કુંડળથી સારંગપુર, ત્યાં પણ પરમહંસના નામ પાડ્યા. એમ તો કેટલાય બધા ગામમાં મહારાજ સંતોને પરમહંસ દશા ગ્રહણ કરાવી. હવે બધા પરમહંસો સંતો એ બધાના નામ ઘણા બધા ગામમાં પરમહંસો બનાવ્યા, અલગ અલગ નામ પાડ્યા, પણ નામ આમાં ભેગા લખ્યા લ્યો. મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર એ બધા સંતોના ભિન્ન ભિન્ન નામ કહીએ છીએ. જેને સાંભળીને આ ભવમાં આવવું પડે નહીં એવા તો સંતોના નામનો મહિમા છે. ખાલી નામ લ્યો કે સંતોના નામ સાંભળો તો આ પાછું આ લોકમાં આવવું ન પડે, એનો મોક્ષ થઈ જાય જીવનો. હવે બધાને નામ તો અનુક્રમે કહી શકાય નહીં સ્વામી કે, પણ જેટલા યાદ આવે સાધુના નામ. એમાંય કેટલાક રામજી સંપ્રદાયમાં જે મુમુક્ષુ સંતો હતા ને, એ દ્વારકા દર્શન કરીને પાછા ફરતા હતા. દ્વારિકાનો મહિમા ઘણો બધો સમજ્યા ને. આ બાજુ અયોધ્યામાં જાય ને આપણે, ત્યાં લગભગ બાવા બધા દ્વારિકામાં દર્શન કરવા આવે, અને કેટલાક નારાયણ સરોવર દર્શન કરવા આવે. નારાયણ સરોવર અને દ્વારિકા એનો મહિમા આખા ભારતમાં, એમાં સાધુને મહિમા જબરો. એટલે ગમે ત્યાં ભેગધારી હોય તો દ્વારિકાના દર્શન કરવા આવતા. અને તેથી દ્વારિકાના દર્શન કરવા આવું એમ પૂર્વ દેશથી તો સીધા અહીંયા આવતા કચ્છમાં આવે ને માંડવી જાય, માંડવીથી વાણ હાલતા, નાવમાં બેસી અને દ્વારિકાના દર્શન કરી આવતા. એટલે આ બાજુ આ રાજસ્થાન જમણે આવવું હોય ને તો એ હવરું પડે, એ બાજુ ફેરો ઘણો થાય, પગે હાલીને જવાનું. એટલે ઘણા બધા સાધુ અહીંયાથી દર્શન કરવા જતા કચ્છમાં. અહીંથી એમાં કેટલાક સાધુ દ્વારિકાના દર્શન કરીને વરતા તો શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવતા. એની વાત લખે છે. શસ્ત્ર બંધ તામે કે તે રહે, તુપક કે તે કે પાસ રખે, આનંદ મુનિ કે મંડલ જેહા, તામે સંત જો રહે હું તેહા, સબહી પૂરવ દેશ કે રહાએ, એક એક કી પહેચાન કરાએ. મુક્તાનંદ સ્વામી કે આનંદ સ્વામી પાસે સંતો હતા, એ બધા જ પૂર્વ દેશના સાધુ હતા હો, અયોધ્યા બાજુના બધા. એક એક સંતની કેવી ઓળખાણ એમ. અને એ બધા સાધુ સત્સંગની વાત સાંભળીને ત્યારે તરત જ તીર્થનું ફળ આ સત્સંગ છે એવું જાણ્યું. 68 તીર્થ કે ફલ હી જીતને, સતસંગ में माने તીતને, हरि संग जब भय पहिचाना, जान लिए तब यह भगवाना. એ બધા જ સંતો મહારાજને મળવા માટે આવ્યા છે. પૂર્વ દેશમાં સ્વામિનારાયણનું નામ પ્રસિદ્ધ બહુ. આ બાજુ આવે ને દ્વારિકાની યાત્રા કરવા માટે કે સ્વામિનારાયણ કે જીવન મુક્તા તો જબરજસ્ત છે કે એમ બધા કે ત્યાં કને. ગુજરાતમાં તો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ભય હે આવી વાતો કરે. એટલે બધાને એમ થાય કે કેવા હશે. દ્વારિકાના દર્શન કરીને પણ આનંદ સ્વામીનું મંડળ હતું, 50 એના સંતો ભેગા હતા. તો એને ઈચ્છા થઈ કે ઈ વળી કેવા હશે, હાલો જઈએ.
તો એ બધા મહારાજ પાસે આવ્યા છે. હો, આવ્યા. મહારાજ મોટી સભા ભરીને બેઠા હતા. મહારાજ ગઢપુરમાં હશે કે ગમે તે ગામમાં હશે, કાલવાણી કદાચ હોય, છેલ્લું નામ કાલવાણીનું આવ્યું છે. એ રામજી સંપ્રદાયના સંતો અને એક અખાડાના મહંત આનંદ સ્વામી, 50 જેટલા સાધુ એની જોડે ગોતા ગોતા છે કાલવાણીમાં આવ્યા. મહારાજને મળ્યા. મહારાજ સભા ભરીને બેઠા હતા. હાથ જોડ્યા મહારાજને, પ્રભુ આપણા દર્શન કરવા માટે આવ્યા છીએ. આનંદ સ્વામી કે પ્રભુ તમારા દર્શન કરી અને હવે અમને આ સત્સંગ તમને છોડીને હવે જવાનું મન થતું નથી. અમારે તમારી સાથે જ્યાં રહેવું છે, તમારે ભેડા. ત્યારે શ્રીહરિ કહે તમે તો ભારે અડબંગી બાવા છો. લ્યો કેવા અડબંગી છો તમે. જુઓ, વારે વારે ગાડું બોલો. બાવા ગારું બોલે, બહુ બોલે, ખબર તમને? તમે તો સાંભળ્યા નહીં હોય. મને એકવાર જોગ આવી ગયો હતો. ભચાઉથી મુંબઈ જાઉં તો સત્સંગ માટે. હવે 11 વાગે ટ્રેન આવવાની હતી, થોડીક મોડી પડી. એ બાવા આવ્યા છે મોરારીની કથામાં, અને પછી એ જાતા હતા. ટ્રેનમાં જાય ને બધા થઈ ભેગા. ખરેખર ગારું બોલે હો. તેથી તો ખરેખર જોયા એમ વાતની વાતમાં ગારું. મેં તો એક બાવાને કીધું કે આટલી બધી ગારું ન બોલાય. મારો બાપે ગારું બોલે કે લ્યો, બાવો હતો હકીકતમાં. મહારાજ કે તમે ભારે અડબંગી, વારે વારે ગાડું બોલો, ગાંજો, પછી લીલાગર ભાંગ પીવો, એકલે એકલા હાલો, સ્ત્રી સાથે બોલો છો, ધન રાખો છો, હથિયાર રાખો. પાછા હથિયાર વાળા લોઢાના હથિયારો રાખે, બંદૂકોને, જંભિયા ને છરા ને એવું રાખો તમે. કે સ્વાદે કરીને તમે અન્ન ખાઓ છો, ટેસ્ટફુલ. હા, એવા તમે સાધુ છો. મહારાજ કે અમારા સંત એવું કાંઈ કરતા નથી. અમારા સંત તો જડ ભરત, સુક અને કપિલની પેઠે વર્તે છે. કોઈ મારે કે ગાળો દે એ સહન કરે છે. લ્યો તમે સહન કરો, બોલો તમારું શું કામ અહીંયા કરે? મહારાજ કે 50 સાધુ આમ લાંબી લાંબી માળાઓ ને એવો વેશ ને ચીપિયા હાથમાં ને આવા સાધુ મહારાજ રાખે ને 50 જણા. લ્યો એક બે એક હોય તો સમજાય ને તૈયાર કરવો, પણ આને કેમ કરવા? 50. અને બાવા એટલે 5000 હરિભગત કંટ્રોલમાં થાય, પણ બાવો એક કંટ્રોલમાં ન થાય. 5 બાવા વશ કરવા એટલે, કારણ કે ફક્કડ ગિરધારી હોય ને કાંઈ ન હોય, એની પાછળ કાંઈ હોય જ નહીં એને, એટલે એ કંટ્રોલમાં ન થાય. મહારાજ કે જો અમારા સાધુ છે ને માત્ર 2 હથિયાર રાખે. એમ કીધું મહારાજ. કેટલા? 2 હથિયાર. યાદ રાખજો તમે. કયા કયા? મહારાજ કે એક તો તલવાર રાખે. તલવાર કે હો, ક્ષમા રૂપી તલવાર કીધું મહારાજ. ક્ષમા રાખવી. અને ધીરજ રૂપી ઢાલ રાખે છે. અને બ્રહ્મચર્ય રૂપી બંદૂક રાખે છે. લ્યો આ 3 થઈ ગયા. 2 ની પણ 3. બ્રહ્મચર્ય રૂપી બંદૂક છે અમારા સંતો પાસે. બાકી આમ હાવ નિર્માલ્ય દેખાય છે, પણ નિયમમાં એવા સુરવીર છે મહારાજ કે વાત મૂકી દો કે હો, આમ કાંઈ નહીં, પણ નિયમમાં સુરવીર, કોઈ નિયમ ભંગ કરે નહીં. અને નિયમ રૂપી હથિયાર મહારાજ કે સર્વ કરતા શ્રેષ્ઠ છે. શત્રુ માત્ર છે ને નિયમથી પરાભવ પામી જાય છે. ગાંધી બાપુ શું રાખ્યું હતું હાથમાં કયો? પણ અંગ્રેજોને ભગાડી દીધા ને, બસ એનું નિયમ જ હતું. બસ તટસ્થ એવા હતા. નિયમ ધર્મ એવું હતું કે ગમે તેવા પણ એની આગળ આવીને હાર પામી ગયા, કાંઈ કરી ના ગયા. આવા શ્રીહરિના વચન સાંભળીને પૂર્વ દેશના સંતોએ લોઢાના હથિયાર છોડી દઈને બધા ઢગલો કરી દીધો મહારાજ આગળ. હથિયાર હતા ને બધા, હથિયાર, રુદ્રાક્ષની માળાઓ બધું ઉતારીને સભામાં ઢગલો. 1 જણા નહીં, 50 જણા બધું મહારાજને આપી દીધું. લ્યો અમને તમારી જોડે રહેવું છે. અને હરિના વચનમાં પ્રેમ કર્યો. પોતાની કંઠી માળાઓ પણ ઉતારી દીધી. લોકો તો બધા જોઈ જ રહ્યા હો. એકાદ જણાને કદાચ ભાવ આવે, પણ આ 50 જણા
મહંત ભેગા બધાને આવું, અને આવું ભગવાન હોય ત્યાં હોય, બાકી તો બીજે કંઈ થાય નહીં, બીજાની કોઈ તાકાત ન હોય. આ તો શ્રીહરિ ખુદ ભગવાન પુરુષોત્તમ નારાયણ એના દર્શન માત્રથી બધાના અંતર ફરી ગયા અને બધું ઉતારી નાખ્યું. લોકો આશ્ચર્ય પામી ગયા. શ્રીહરિનો પ્રતાપ જોઈ અને સર્વે પરમહંસ થઈ ગયા. મોટી મોટી જટાઓ ધારી હતી બધા. બાવાને જટા બહુ વાલી હોય, જટા. તે યજ્ઞના ફળરૂપ શ્રીહરિ મળતા બધા એ બધા સંતોએ જટાઓ પણ ઉતારી નાખી. લ્યો, વાડ ઉતારી નાખ્યા, મૂંડાવી નાખ્યું. સ્વામિનારાયણ આગળ આવી મૂંડાવી નાખ્યું. અગ્નિમાં બેસે એવા સમર્થ હતા, જેવા તેવા સાધુ નતા. અગ્નિમાં બેઠા તો કાંઈ ન થાય એવા સિદ્ધોએ પણ કેસ ઉતાર્યા. લ્યો, મહારાજને આગળ ભગવાન માન્યા હશે ને મહારાજને, નહીતર આવું થાય. ઉતારી નાખ્યું બધું. પાણી ઉપર હાલે એવા હતા. લ્યો, આપણે તો છાંટા પડે તો બી, આપણે વિચાર કરો તમે કે વરસાદનો છાંટા પડે ને તો એના થકી આપણે ડર લાગે કે આજે નથી જવું, હોઈએ હાલો કાંઈ નહીં. પણ પાણી ઉપર હાલે એવા સમર્થ, એમ ભયંકર નદી હાલી જતી ગમે એટલે જબરજસ્ત માથી હાલે જાય. એવા સાધુ હતા, એવા સિદ્ધો હતા. અને ધારે એમાં પ્રવેશ કરે એવા પણ એ જટા ઉતારી અને શ્રીહરિ કહ્યું એ પ્રમાણે બધા કરવા લાગી ગયા. શ્રીહરિએ તેમને શુદ્ધ મુમુક્ષુ જોઈ અને બધાને પરમહંસ કર્યા અને સૌને એક વખત પોતાની ઈચ્છાથી જે જે ધામના તે સિદ્ધો હતા ને તેનું દર્શન કરાવ્યું. હો, બધાને સમાધિ કરાવી અને ધામના દર્શન કરાવ્યા. ત્યારે બધાને એમ થયું કે આપણે ભાઈ મુક્ત જ છીએ, આ તો પુરુષોત્તમ નારાયણને ભેટવા માટે જ આવ્યા છીએ આપણે. સિદ્ધો બધા પોતાની ઓળખાણ ત્યારે થઈ. એને દુર્વાસાના સાપથી જે ઋષિઓએ દેહ ધર્યા હતા તે શ્રીજી મહારાજને આવીને મળ્યા. એ બધાના નામ કહીએ છીએ કે જેને સાંભળતા સુખ થાય અને અક્ષરધામ મળે. રામદાસભાઈ જે મોટા મુક્ત હતા, જાણે શેષજીનો અવતાર રામાનુજ પ્રગટ થયા હોય તેવા એ હતા અને નિર્માણ આદિક 5 ગુણોની મૂર્તિ હતા. હવે સિદ્ધાનંદ સ્વામી પરમહંસ, વર્ણી અને સંન્યાસીના નામ જણાવે છે. એ બધા નામ તમને સંભળાવા એમ નથી. કેટલા નામ ખબર તમને? સદગુરુ પેલું નામ લખ્યું, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, શ્રી સદગુરુ શ્યામળિયા ચૈતન્યાનંદ સ્વામી, અકામાનંદ સ્વામી, અક્રોધાનંદ સ્વામી, અક્ષય રૂપાનંદ સ્વામી, અક્ષય આત્માનંદ સ્વામી, અક્ષર નિવાસાનંદ સ્વામી. આ બધા સંતો હો મહારાજના. તમને ક્યારેક હોશ થાય ને તો આ ગ્રંથ લેવો પડશે આ સંતોના નામ વાંચવા માટે. 802 નંદ સંતોના નામ. કેટલા? 802 નામ. પછી બ્રહ્મચારીઓ, મુકુંદાનંદ બ્રહ્મચારી, અખંડાનંદ બ્રહ્મચારી, અચિંત્યાનંદ બ્રહ્મચારી, અનંતાનંદ બ્રહ્મચારી, આત્માનંદ બ્રહ્મચારી. એવા બ્રહ્મચારીઓના 56 નામ લખ્યા છે. 56. પછી લખ્યા છે સંન્યાસીઓના નામ, જે સંન્યાસીઓ હતા. અનંતાનંદ ને, કૃષ્ણાનંદ ને, કેશવાનંદ ને, જનાર્દનાનંદ, એવા 26 નામ સંન્યાસીઓને છે. અને શ્રીજી મહારાજના વખતમાં પણ દાસ સાધુના નામ હતા. દાસ પદવી મહારાજે ધરાવી હતી. તો એવા કપિલદાસ, કલ્યાણદાસ, કૃષ્ણચરણ દાસ, કૃષ્ણદાસ, કૃષ્ણ વલ્લભદાસ, ગંગાદાસ, ગંભીરદાસ, એવા નામ 36 છે. અને પછી પાર્ષદના નામ લખ્યા છે. કેશવજી ને, જોરાજી ને, દેવાજી ને, ધનજી ને. 17 તો આવા પાર્ષદો હતા. અને ઉપરાંત બીજા પણ અનેક સંતો, વર્ણીઓ અને પાર્ષદો હતા. આ સર્વે પ્રગટ શ્રી કૃષ્ણના ઉપાસી વૈષ્ણવ હતા હો મહારાજના ઉપાસક બધા. ધર્મ ભક્તિ વિનાના મતને પાખંડ ધર્મ સમજતા હતા. દારૂ, માંસ, વ્યભિચાર જેમાં હોય તથા જેમાં ભક્તિ, ધર્મ અને ઉપમા ન હોય, નિરાકાર બ્રહ્મને માનતા હોય, એ બધાને પાખંડ ધર્મ સમજતા હતા આ બધા સંતો ને બ્રહ્મચારીઓ. શુષ્ક બ્રહ્મવાદીના ગ્રંથ
તથા યુક્તિએ કરીને શ્રીહરિના અવતારના ખંડન કરનારા ગ્રંથ એને દૂર થકી તજી દેતા હતા. ધર્મ અને મુખ્ય માની કર્મવશ શ્રીહરિના અવતાર કહેનારા નાસ્તિકના ગ્રંથ અને એવી રીતના યવનના ગ્રંથ ઇત્યાદિ ગ્રંથોને અસત સમજી અને સત્સંગ થયો ત્યારથી જ એવા ગ્રંથને તજી દઈને સત્સંગમાં જ સુખ માનતા હતા. શ્રીહરિએ કાલવાણીમાં પરમહંસ કર્યા અને ત્યાંથી માંગરોળ આવ્યા અને માંગરોળના હરિભક્તો પણ બધા શ્રીહરિને સન્મુખ આવેલા છે. આવી કથા છે ભક્તજનો, સમજાને. હે ભગવાન શ્રીહરિ ગામો ગામ ફરી, ગામો ગામ કેટલા તો સાધુ કર્યા, તમે વિચાર કરો કેટલા બધા. હો, કાલવાણી ગામમાં તો ખાલી એક જ ગામમાં 500 સાધુ કર્યા તો એકી હારે. વિચાર કરો, આપણા ગામમાંથી એકાદું જણો મન થાય, ખબર તમને? 500 એકી હારે, એમ લાઈન લાગી સાધુ થવાની, લાઈન 500 જણાને બધાને ભગવા કપડા પહેરાવી દીધા. ઘણા બધા સાધુ થયા ને, અમુક જણાને પછી ઈર્ષા થઈ. મારે વડતાલની બાજુમાં પીપળાવ ગામ છે, ગામની પાદરમાં હજી પ્રસાદીનું સ્થાન છે, ત્યાં પીપળાનું ઝાડ હતું, એના નીચે શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા. એટલે બ્રાહ્મણોને બહુ આ ઈર્ષા થઈ ગયા, સ્વામિનારાયણ આટલા બધા સાધુ કરી નાખ્યા છે તો કાંઈ કરવું તો ખરું. 20 જણા નક્કી કરીને આવ્યા, એવા અટપટા પ્રશ્ન પૂછવા કે સ્વામિનારાયણ મૂંઝાઈ જાય, એટલે સભામાં એનું અપમાન થઈ જાય, આવું નક્કી કરીને આવેલા. અને આવીને સભામાં બેઠા. મહારાજ કે બોલો ભૂદેવો, તો કે પ્રશ્ન પૂછવા આવે. અરે પૂછો પૂછો, જી પૂછો. તે બ્રાહ્મણો શ્રીજી મહારાજને કે તમે આટલા બધા સાધુ કરી નાખ્યા, 500 આ બધા સાધુ, બ્રહ્માની સૃષ્ટિમાં તમે ભંગાણ પાડ્યું કે લ્યો, આ બધા લગ્ન કર્યા હોત તો કેટલું આખું નવું ગામ વસી જાત ને, એમ એવું મહારાજને વાત કરી. એટલે તમે સાધુ કર્યા છે ને બહુ ખોટું કર્યું છે, કેમ બ્રહ્માની સૃષ્ટિમાં તમે ભંગાણ પાડ્યું છે. મહારાજ કે તમે કેટલા જણા છો? તો કે 20 જણા છીએ. કે એમ? મહારાજ કે 20 જણા સાધુ થઈ જાઓ. શું કે એ ના પાડવા આવ્યા હતા ને? મહારાજ કે તમે 20 જણા સાધુ થઈ જાઓ, આ પીપળાના ઝાડ ઉપરથી તમારા જેવા ને જેવા 20 બ્રાહ્મણને અમે ઉતારીએ અને તમારા ઘરે હાલે જાય, પેલા તમારું ઘર હલાવે. બોલો સાધુ થાવ. પછી મને મૂંઝાવ. મહારાજ કે ઝાડ ઉપરથી માણ ઉતરે ઝાડ ઉપરથી, નવા માણસો ચડી ગયા હોય નહીં, નવા. મહારાજ કે સાથ થઈ જાઓ, ઝાડ ઉપરથી માણ ઉતારીએ. કે ઓલે અમારે બીના કે ટ્રાય કરવા જાય ને અમારે હાચા જ ઉતારી નાખે તો આપણે તો બધી પડી ને પાછા, આપણે ક્યાં જાવું પછી? મહારાજ કે 20 જણા ન થાવ તો 10 જણા થાવ. કે લ્યો 10 જણા સાધુ થાવ, 10 જણા માણસ તમારે જેવા ને જેવા હો, એવા ને એવા. કોપી રાઈટ. ઘરે જાય તો ઘરના માણસો પણ ભૂલા પડી જાય, એને એમ ન થાય કે બીજો કોક આવી ગયો એના બદલામાં. બોલો, તો 10 જણા સાધુ થાય એનું શું પછી? મહારાજ કે 5 થાવ. લ્યો મહારાજ કે 1 તો થાવ, 1 અખતરો તો કરો. અમે આ ઝાડ ઉપરથી માણ ઉતારીએ કે નથી ઉતારતા? 1 જણો સાધુ તો થાવ. એ બધા એકબીજાને મોઢા જોવા મળ્યા, ઓલો કે તું થા. લ્યો જે થાય ફસાય ને પાછો, હાચે માણ ઉતારી દે સ્વામિનારાયણ, તો આને ક્યાં જાઉં પછી? બે જણા તો ઘરમાં હમણાં પછી હંગરે નહીં કોઈ, એવા ને એવા 2 જણા આવે તો 2 જણાને તો કોઈ રાખે નહીં ને, એમ. પછી મહારાજને કે તમે સ્વામિનારાયણ જીતાવો નહીં કોઈ રીતે, હો સના મને હાલાઈ ગયા. લ્યો ભગવાનને શું કરી શકે? એમ ભગવાનને શું કરાય? એટલે ઈર્ષાઓ તો ઘણી બધી થતી, છતાં પણ શ્રીજી મહારાજે ગામે ગામ ભરીને સત્સંગની જબરજસ્ત આ પ્રવૃત્તિ કરેલી છે. ભક્તજનો આપણે અહીંયા કથાને વિરામ આપશું. હો, એવી રીતે શ્રીજી મહારાજ માંગરોળ પધાર્યા છે. છેલ્લે આવતીકાલે ત્યાંથી કથા ચાલુ થશે. માંગરોળ પધાર્યા અને ભક્તજનો સન્મુખ આવ્યા. એવી રીતે 14મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.